પોરબંદરના સૌથી ચર્ચિત હિરલબા જાડેજા કેસમાં હવે વધુ એક મોટો વળાંક આવ્યો છે। એક પછી એક ગંભીર ગુનાઓ વચ્ચે હવે લેન્ડ ગ્રેબિંગનો વધુ એક કેસ નોંધાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વખતે મામલો છે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂરા મુંજાના પરિવાર સાથે જોડાયેલા કરોડો રૂપિયાના સૂરજ પેલેસ બંગલાનો। કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂરા મુંજાની વિદેશમાં રહેતી પત્ની ચૌલાદેવી ભૂરા કડછાએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે તેમના નામે નોંધાયેલ સૂરજ પેલેસ બંગલા પર હિરલબા જાડેજાએ ગેરકાયદેસર કબજો કર્યો છે। આ ફરિયાદના આધારે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ કમિટીએ હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે। વિગતમાં એવું છે કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની અને એ હાલ લંડન રહે છે। એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે લેવામાં આવેલો હતો। ત્યારબાદ જ્યારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું એના આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચૌલાદેવી એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા। 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો। ચૌલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું। સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાથે જ આ પહેલા પણ હિરલબા જાડેજા સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસ રેકોર્ડ મુજબ તેમની સામે ખંડણી, અપહરણ, સાયબર ફ્રોડ, મિલકતો પચાવી પાડવી તેમજ ઊંચા વ્યાજે નાણાં ધીરવા સહિતના અનેક કેસો નોંધાયેલા છે। હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ જેવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। છેલ્લા 13 મહિનાથી વધુ સમયથી તેઓ વિવિધ ગુનાઓમાં જૂનાગઢ જેલમાં બંધ છે। સાથે જ હવે લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ બાદ કમલાબાદ પોલીસ સ્ટેશનમાં ચૌલાદેવી ભૂરા કડછાની ફરિયાદના આધારે વધુ એક ગુનો નોંધવામાં આવશે। ત્યારબાદ સૂરજ પેલેસ બંગલાનો કાયદેસર કબજો મેળવવાની પ્રક્રિયા પણ આગળ વધશે। બજાર કિંમત હાલમાં ગણો તો 1.5 કરોડ જેટલી થાય છે। એ પૂરો સિટી સર્વે નંબર 6132/1 છે। એમાં ચૌલાદેવીના નામે 7 પ્લોટ અને ચૌલાદેવી અને એમના સન ભરત એમના નામે બેયના કમ્બાઈન નામે 7 પ્લોટ એટલે ટોટલ 13 થી 14 પ્લોટ જેટલું બંનેના નામે છે જેના ઉપર હાલ સૂરજ પેલેસ બનેલો છે અને એનો કબજો હિરલબાનો છે। હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે અને આ ગુનો અત્યારે અમે દાખલ કરીએ છીએ એ બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું। નોંધનીય છે કે આ કેસ માત્ર એક મિલકતનો વિવાદ નથી પરંતુ પહેલેથી જ અનેક ગંભીર કેસોનો સામનો કરી રહેલા હિરલબા જાડેજા માટે વધુ એક મોટી કાનૂની મુશ્કેલી બની શકે છે। અને આ સાથે જ હિરલબા જાડેજા સામે હવે ગુનાઓની યાદીમાં લેન્ડ ગ્રેબિંગનો વધુ એક કેસ ઉમેરાવાની તૈયારી છે। જો કે આ કેસમાં અંતિમ નિર્ણય તપાસ, પુરાવા અને અદાલતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આવશે। અને આ સાથે જ આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે।